પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ શિણોલ નાઓએ જુગારની બધી નેસ્તનાબૂદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી। તે દરમિયાન એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ રાજીબેન નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજસિંહ જાડેજા નાઓને ભીડ નાકા દાદુપીર રોડ પાસે આવતા સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળી કે અમુક સ્ત્રી તથા પુરુષ રેલવે સ્ટેશન નજીક સિફા હોસ્પિટલની પાછળની બાજુ કોલીવાસમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજી પાના વડે 3 પત્તીનો રૂપિયાની હાર જીતનો જુગાર રમાડે છે અને હાલે જુગાર રમવાનું ચાલુ છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક ઈસમોને ગંજી પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા કેટલાક મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપી વેલજી ધનજી કોલી, ગુલ મામદ જુમા ચાવડા અને ગંગાબેન વેલજી કોલી છે, જેઓની પાસેથી 16,250 રોકડ રૂપિયા અને 2 મોબાઈલ ફોન મળી 17,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ પકડાયેલ ઈસમ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।